નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। સંસદના અંદાજપત્રનું કામકાજ સાર્થક રીતે ચલાવવા માટે વિપક્ષનો સહકાર માંગવા સરકારે બોલાવી બેઠક। બંને ગૃહની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિના સંબોધન સાથે કાલથી શરૂ થશે અંદાજપત્ર સત્ર। આર્થિક સમીક્ષા પણ કાલે જ, તો બજેટ બુધવારે રજૂ થશે। કિંગફિશર એરલાઇન્સના ભાગેડુ વિજય માલ્યાને લઈને કોંગ્રેસને ઘેરતી ભાજપા। માલ્યાને મળેલા બેંકના ધિરાણમાં કોંગ્રેસના કેટલાક મોટા માથાની ભૂમિકા અંગે સવાલ કરતા સંબિત પાત્રા। વેપારીઓના હિતમાં સરકારનો નિર્ણય। 1 ફેબ્રુઆરીથી ચાલુ ખાતામાંથી ઉપાડની મર્યાદા હટાવાઈ। એટીએમમાંથી હવે ઉપાડી શકાશે સાપ્તાહિક 24,000 રૂપિયા। જો કે બચત ખાતામાંથી 24,000ના ઉપાડની મર્યાદા યથાવત। મહાત્મા ગાંધીની 69મી પુણ્યતિથિ નિમિત્તે સત્ય અને અહિંસાના પરમ પૂજારી એવા બાપુને શત શત નમન કરે છે દેશ અને દુનિયા। બરાબર 11 વાગ્યાના ટકોરે 2 મિનિટ માટે મૌન પાળી બાપુને અંજલિ આપવા ઉપરાંત રાજઘાટ, સાબરમતી આશ્રમ તથા કીર્તિ મંદિર ખાતે પણ સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન। રક્તપિત્ત રોગને પોલિયો માફક નિર્મૂલનનો દેશવટો આપવા પ્રધાનમંત્રીની હાકલ। બાપુથી માંડી બાબા આમટે સુધીના કર્મઠ લોકસેવક દ્વારા રક્તપિતિયાઓની સેવા કરવાના ઉદાહરણ યાદ કરે છે ભારત। દેશની કેટલીક પસંદગીયુક્ત ખાસ પોસ્ટ ઓફિસ કરશે બેંકનું કામ। 650 જેટલી પોસ્ટ પેમેન્ટ બેંક ખોલવા આરબીઆઈએ આપેલી મંજૂરી બાદ આજથી અમલી બની યોજના। ગુજરાતમાં ટૂંકમાં જ અમદાવાદ અને ભરૂચ ખાતે શરૂ થશે નવી પેમેન્ટ બ્રાન્ચ। 1 લાખ સુધીની ડિપોઝિટ કરી શકશે ગ્રાહકો। અને મિશન 2017ની તૈયારી રૂપે ભાજપા દ્વારા જિલ્લે જિલ્લે યોજાઈ રહેલી કારોબારી હેઠળ આજે નર્મદા જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા થયું મંથન। 10મી ફેબ્રુઆરીએ જિલ્લામાં આવનારી આદિવાસી યાત્રાના આયોજનને પણ અપાયો આખરી ઓપ। અને મોઢેરાના સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ સંપન્ન। ગઈ રાત્રિએ બીજા અને અંતિમ દિવસે વિવિધ કલાકારોએ ભરતનાટ્યમ અને કથક દ્વારા સૂર્ય દેવતાને આપ્યો અર્ધ્ય। આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારત કૃતિએ જમાવ્યું આકર્ષણ। સમાચાર વિસ્તારપૂર્વક। સંસદના અંદાજપત્ર સત્રનું કામકાજ સાર્થક રીતે ચાલે તેવો સહકાર વિરોધ પક્ષ પાસેથી હાંસલ કરવા માટે સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। તો લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા પણ તમામ રાજકીય પક્ષના આગેવાનોની એક બેઠક સાંજે બોલાવાઈ છે। સંસદના બજેટનું પહેલું ચરણ 31 જાન્યુઆરીથી લઈને 4 ફેબ્રુઆરી સુધી રહેશે, તો બીજું ચરણ 9મી માર્ચથી લઈને 13 એપ્રિલ સુધી હોવાની સંભાવના છે। આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સંસદ એક મહાપંચાયત છે, જ્યાં સરકાર નિયમાનુસાર બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે। એમણે લોકતાંત્રિક મર્યાદા કેળવી વિપક્ષનો સહકાર પણ માંગ્યો હતો। સંસદનું બજેટ સત્ર આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સંબોધન સાથે શરૂ થશે અને આર્થિક સમીક્ષા પહેલા દિવસે જ સંસદ સમક્ષ મુકાશે, જ્યારે બુધવારે સામાન્ય અંદાજપત્ર રજૂ થવાનું છે। સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે બેઠકને મહત્વપૂર્ણ જણાવતા સફળ ગણાવી। सबका एक ही राय था, हाउस चलना चाहिए, सदन चलना चाहिए। माननीय प्रधानमंत्री नरेंद्र भाई जी ने इस सर्वदलीय बैठक में कहा, ये महापंचायत है और सरकार बहस चाहती है, चर्चा चाहती है। लोकतंत्र बरकरार रहना चाहिए और प्रजातंत्र चलना चाहिए, तो हम बहस चाहते हैं, चर्चा चाहते हैं। हमने अब सरकार को कहा कि ऐसा कोई भी बजट में वो चीज न लाएं जिससे लेवल प्लेइंग फील्ड में असर पड़े। कोई ऐसा कंसेशन नहीं लाएं जिसको सरकार को, जो भारतीय जनता पार्टी, उसको लाभ हो जाए और अपोजिशन का फायदा हो जाए, ये हमने बताया है। કિંગફિશર એરલાઇન્સના માલિક અને ભાગેડુ એવા વિજય માલ્યાના કોંગ્રેસ પાર્ટી સાથેના કેટલીક ચેનલો દ્વારા કરાયેલા ખુલાસા મામલે ભાજપે કોંગ્રેસને ઘેરતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો હતો। ચેનલો દ્વારા વિજય માલ્યાની કંપનીને બેંકો તરફથી મળેલા ધિરાણ મામલે કોંગ્રેસના કેટલાક મોટા માથાઓની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા। આ અંગે ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા।
Rahul Gandhi has been exposed completely. In fact, Mr. Rahul Gandhi and Mrs. Sonia Gandhi should come out in the public and they should say as to on whose behalf were Mr. Manmohan Singh and Mr. Chidambaram trying to bail out Vijay Mallya. On whose behest were the loans sanctioned to Vijay Mallya, though the banks were not ready to sanction the loan to Vijay Mallya. It's a very big question and none other than the President and the Vice President of the Congress should answer this. વેપારીઓ માટે આનંદના સમાચાર છે. 1 ફેબ્રુઆરીથી કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતામાંથી નાણાં ઉપાડની મર્યાદા સમાપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધી આ મર્યાદા સાપ્તાહિક 1 લાખની હતી. એટીએમમાંથી પણ પૈસા ઉપાડવાની મર્યાદા વધારીને સાપ્તાહિક 24,000ની કરાઈ છે. જો કે બચત ખાતામાંથી સાપ્તાહિક 24,000 ઉપાડવાની મર્યાદા યથાવત રખાઈ છે. દેશમાં રાંચી તથા રાયપુર ખાતે આજે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવી છે. આરબીઆઈએ દેશમાં 650 જેટલી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરવા મંજૂરી આપ્યા બાદ આજથી આ યોજના અમલી બની છે. નાણામંત્રી અરુણ જેટલી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી મનોજ સિન્હાએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને કેન્દ્રોને લોકો માટે ખુલ્લા મૂક્યા હતા. શ્રી જેટલીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2017 સુધીમાં તમામ 650 શાખાઓ કાર્યરત થઈ જશે. आज जो रायपुर और रांची में ये ब्रांचेस खुली हैं, आज जनवरी का महीना है और अगले 8-9 महीने में पूरे देश में ये सारी ब्रांचेस सक्रिय हो जाएंगी और इनके साथ साथ इनका जो ढांचा है, जो गांव-गांव तक पहुंचने की जिसकी क्षमता है, वो भी सक्रिय हो जाएगा. तो एक बहुत बड़ी ताकत इस देश की बैंकिंग को मिलेगी. પોસ્ટલ પેમેન્ટ બેંક યોજના હેઠળ ગુજરાતમાં અમદાવાદ તથા ભરૂચ ખાતે આ નવી બેંકો શરૂ થશે, જેમાં ખાતેદાર 1 લાખ સુધી ડિપોઝિટ કરી શકશે. જો કે આ બેંકોને ધિરાણની સત્તા નહીં હોય. આ બેંકો કોમર્શિયલ બેંકથી અલગ રહેશે. હાલ પોસ્ટ ઓફિસમાં જૂના ખાતેદારો આ નવી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં પોતાના ખાતાને બદલી શકશે. હાલ પોસ્ટ ઓફિસ દ્વારા એટીએમ તથા કોર બેન્કિંગની સુવિધા અપાશે. તેમજ જૂની સુવિધા ચાલુ રહેશે, પરંતુ ગ્રાહકોને વધુ નવી સારી સુવિધા મળશે, જેનો લાભ ટૂંક સમયમાં ગુજરાતના નાગરિકોને મળશે. પેટીએમ અને ભારતી એરટેલ બાદ આ ટપાલ વિભાગ ત્રીજી સંસ્થા છે જે બેન્કિંગની કામગીરી સંભાળશે. और इससे विश्व मतलब देश भर में बहुत जगह कई ब्रांचेस हमारे इंडिया पोस्ट पेमेंट बैंक की खुलेंगी. गुजरात में भी अहमदाबाद जीपीओ और भरूच 2 जगह, भरूच हेड पोस्ट ऑफिस, ये 2 जगह आइडेंटिफाई हुई हैं जहां पे इंडिया पोस्ट पेमेंट का बैंक खुलेगा. और इस ओर हमने अपना पूरा कार्यवाही शुरू कर दी है. इसके लिए अभी हमें टारगेट डेट नहीं आई है कि कब खुलेगा, लेकिन जब टारगेट डेट आएगी तो ये यहाँ भी ओपन कर दिए जाएंगे. पोस्ट ऑफिस के सेविंग बैंक में तो धीरे धीरे बहुत वृद्धि हुई और न सिर्फ उसमें डिपॉजिट्स बढ़े, साथ में सर्विसेज में भी काफी वृद्धि हुई है. और अभी आप देखते हैं कि पोस्ट ऑफिस में अपना सेविंग बैंक में भी एटीएम भी काम कर रहा है हमारा. મહાત્મા ગાંધીની 69મી પુણ્યતિથિ હોવાથી દેશ અને દુનિયામાં બાપુનું ભાવપૂર્વક સ્મરણ થઈ રહ્યું છે. 1948માં આજના દિવસે દિલ્હીના બિરલા હાઉસ પરિસરમાં નથુરામ ગોડસેની પિસ્તોલમાંથી છૂટેલી ગોળીઓ બાપુનો જીવ લઈ ગઈ અને મહામાનવ ફાની દુનિયામાંથી અંતર્ધ્યાન થઈ ગયા. સત્ય અને અહિંસાના પરમ પૂજારી એવા બાપુને કૃતજ્ઞ રાષ્ટ્ર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે. આજે બાપુના નિર્વાણ દિવસે 11 વાગે સમગ્ર દેશમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી, ત્યારે સૈન્યના 3 પાંખના વડા પણ હાજર હતા. રાજઘાટ ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ પ્રધાનમંત્રી સાથે ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી તથા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જોડાયા હતા. ગાંધી બાપુની હત્યા થઈ હતી તે જગ્યા બિરલા હાઉસ ખાતે પણ સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે બાપુની કર્મભૂમિ એવા અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીઢ ગાંધીવાદી પ્રજાજનોની સાથે આશ્રમ શાળામાં બાળકો તથા વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીને પ્રિય એવી રઘુપતિ રાઘવ રાજારામ ધૂનની સાથે વાતાવરણ ગાંધીમય બન્યું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા પદ્મશ્રી સુनीता नारायण उपस्थित રહ્યા હતા. गांधी विचार, क्योंकि गांधी विचार के अंदर जो आज इस देश की जो जरूरतें हैं, जो चुनौतियां हैं, जो दुनिया की चुनौतियां हैं, उसके अंदर एक नई सोच देने का काम कर सकती है. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અને ગાંધી વિચારોને ભરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2 દિવસીય નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો છે, જેમાં મુખ્ય વિષય ગાંધી રિટર્ન્સ બેક ટુ બેઝિક્સ છે. આ 2 દિવસીય કન્વેન્શન દરમિયાન સત્યાગ્રહ આંદોલનના અનુભવ અને ભવિષ્યની મૂલ્યનિષ્ઠ વિકેન્દ્રિત વ્યવસ્થા, રચનાત્મક કાર્યની સમીક્ષા તથા નવી તાલીમના સંદર્ભમાં શિક્ષણના વિવિધ પ્રયોગો જેવા વિષયો પર ચર્ચા કરાશે. We are very fortunate that with efforts of all and contributions today by the august presence of all of us and many organizations from different states, within state and as well as few participants from abroad. આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાજકોટની રાષ્ટ્રીય શાળામાં સ્વરાંજલિ અને મૌનાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ દ્વારા ઝવેરચંદ મેઘાણીના શૌર્ય અને દેશ પ્રેમના ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. એક જ વાત, એક જ પ્રાર્થના, આજે સૌ બાપુને યાદ કરીએ છીએ. બાપુ એક વ્યક્તિ નહોતા, બાપુ એક વિચાર હતા અને ભારત જ નહીં પણ પૂરા વિશ્વ માટે આપણે ખૂબ ગૌરવ લઈએ છીએ કે બાપુનું રાજકોટ સાથેનું એક અનેરું સંભાળનું હતું અને તેમની યાદ હતી. અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મૂલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર ગાંધી બાપુના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અનેક રાષ્ટ્રપ્રમુખોએ તેમના સિદ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજિક કાર્યક્રમની રૂપરેખા ઘડીને સફળતા મેળવી છે. આવા અનોખા મેન ઓફ ધ મિલેનિયમને શત શત નમન. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે, સાથે જ દિવસને રક્તપિત્ત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કદાચ ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે. આજના દિવસે આ રોગ પ્રત્યે વિવિધ પ્રકારની જાગૃતિ લાવવાના ખાસ કેમ્પ પણ યોજાયા હતા. શું છે આ રોગ? ચાલો જાણીએ આ અહેવાલમાં. 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિના રૂપમાં લોકો યાદ કરે છે. મહાત્મા ગાંધીએ હંમેશા પીડિતો અને શોષિતો માટે જ અવાજ ઉઠાવ્યો હતો. આ જ કડીમાં તેમણે કેટલાક રક્તપિત્તના રોગીઓ માટે પણ અવાજ ઉઠાવ્યો હતો. તેથી જ આ દિવસને રક્તપિત્ત રોગી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રક્તપિત્ત રોગીઓના ઇલાજ માટે સાબરમતી આશ્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. રક્તપિત્ત એક એવી બીમારી છે જેમાં તેના બેક્ટેરિયા દર્દીના મગજ પર અસર કરે છે, જેથી હાથ, પગ અને ચહેરા પર વધુ પ્રમાણમાં અસર પહોંચે છે અને હાથ અને પગની આંગળી કામ કરતી બંધ થાય છે. જો આ રોગ પર વધુ ધ્યાન ન આપવામાં આવે તો સંક્રમિત જગ્યા ધીમે ધીમે ઓગળવા લાગે છે અને તેની અસર શરીરના અન્ય ભાગોમાં પણ થવા લાગે છે. આ બીમારીનો ઇલાજ શક્ય છે અને તેની દવા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. As a country, we have to leave no stone unturned to not just reach the last mile, but also to work together to eliminate the social stigma attached with this disease. We have achieved our target. At the national level, we have a long, arduous way to go to ensure that
this treatable disease is completely eliminated in our country. દુનિયાના સૌથી જૂની બીમારીનો નાશ કરવા માટે દુનિયાભરમાં પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વનું રક્તપિત્તના રોગ અંગેની જાગૃતિનું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપા સંગઠન ગુજરાત અને સમગ્ર ભારતમાં વધુ મજબૂત બને તે માટે વિવિધ કારોબારીના સભ્યો સાથે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સભ્યો દ્વારા એક સપ્તાહથી બેઠક યોજાઈ રહી છે, જે અંતર્ગત નર્મદા જિલ્લાની કારોબારી બેઠક ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને રામસિંહ રાઠવા તથા રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા ચિંતન કરાયું હતું. નર્મદા જિલ્લામાં આગામી 10 ફેબ્રુઆરીએ આવનારી ભાજપા આદિવાસી યાત્રાના આયોજનને પણ આખરી ઓપ અપાયો હતો. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા, વિચાર વધારવા, નરેન્દ્રભાઈ અને વિજયભાઈના નેતૃત્વમાં ચાલતી ક્રમશઃ કેન્દ્ર અને રાજ્યની સરકારની નીતિઓ અને યોજનાઓનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે એના માટેની ચિંતા મનન કરી અને આગામી દિવસોની અંદર એ સમગ્ર નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 11 ફેબ્રુઆરીએ સમર્પણ દિવસ છે. માનનીય પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનો દરેક બૂથમાં એક કાર્યકર્તા જાય અને સમગ્ર દિવસ દરમિયાન પંડિત દીનદયાળજીનો વિચાર, ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ જન સુધી પહોંચે અને દીનદયાળજીની વિચારધારાથી બધા જોડાય, આ પ્રકારે પણ એક કાર્યક્રમ આપ્યો છે. સરકારે લાભ આપ્યા પછી, મુખ્યમંત્રીશ્રીએ છોટા ઉદેપુરમાં આની જાહેરાત કર્યા પછી આ એક્ટની સમજ અને જાગૃતિ આદિવાસી સમાજમાં આવે ને આદિવાસી આવનારા 2-5 વર્ષમાં આના લાભ લેતો થાય, એને ધ્યાનમાં રાખીને સંવેદનાસભર આ આખી યાત્રા છે. સરકારની કામગીરી પણ જ્યારે ગરીબલક્ષી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢવા જઈ રહી છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉજવાઈ રહેલા દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવના સમાપન સમારંભમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં એક જીવંતતા જોવા મળે છે. તે પ્રાચીન સંસ્કૃતિની ઓળખ આપે છે. આ દ્વિદિવસીય મહોત્સવના સમાપન દિવસે ડોક્ટર શ્રીમતી ક્ષિતિજા બર્વે, ડોક્ટર સ્વર્ણ માલ્યા ગણેશ, સંજય ભટ્ટ, શિવાંગી વિક્રમ, રમ્યા ભટ્ટે ભરતનાટ્યમ રજૂ કર્યું હતું અને બીના મહેતા, રાધિકા મારફટિયાએ કથક નૃત્યમાં તેમની પરંપરાગત રજૂ કરી હતી. આ પ્રસંગે આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓની એક ભારત શ્રેષ્ઠ ભારત ઉપરની રચનાને દર્શકોએ ખૂબ જ આવકારી હતી. આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, જિલ્લા કલેક્ટર આલોક પાંડે અને મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના 106 ખેડૂતોએ સરકાર તરફથી 6 કરોડ 80 લાખ રૂપિયાની સહાય મેળવીને પોતાના ખેતરોમાં સોલાર વોટર પંપ લગાવીને વીજળીની બચત કરવાનું સરાહનીય પગલું ઉઠાવ્યું છે. સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સોલર પ્લેટો, ઊંડાણથી પાણી ખેંચવાની ક્ષમતા ધરાવતી મોટર પાઇપ સહિતની સામગ્રીઓ સાથેની સિસ્ટમ 5 હોર્સ પાવરના સોલર પંપ માટે રૂપિયા 4,25,000ની ફક્ત 25,000માં અને 7.5 એચપીની રૂપિયા 5,90,000ની સિસ્ટમ 37,500માં ઉપલબ્ધ કરાવતા ખેડૂતો પણ ખુશ છે. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં સ્કીમ લાગુ કરાયા બાદ વિદ્યુત બોર્ડને મળેલી 294 અરજીઓ પૈકી 106 ખેડૂતોના ખેતરોમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ છે, તો બાકીના ખેડૂતોનો પણ ટૂંક સમયમાં સોલાર વોટર પંપ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર તરફથી જે સારી એવી સ્કીમ મળી છે આમાં, અને મારું આ કનેક્શન જે મને મળ્યું છે આ પ્લેટોવાળું સોલાર, એમાં મને સારો એવો ફાયદો થશે ને એની અંદર મને લગભગ અંદાજિત 20,000 થી 25,000 રૂપિયાનું હું આ વર્ષે ઉત્પાદન લઈ શકીશ આ સોલાર કનેક્શનથી. એટલે સરકારે બહુ સારામાં સારી સ્કીમ આ કરી છે અને બીજા ખેડૂતોને પણ આ લાભ થાય એવું જો સરકાર કરે તો બહુ સારું. સોલારમાં મેં રૂપિયા 25,000 જ ભર્યા છે અને મને રિંગ મેં મારા જાતે કરી છે અને એના સિવાયનું મોટર, પાઇપ, સ્ટાર્ટર, બીજું બધું જ મટીરિયલ સરકાર તરફથી મને રાહત મળી છે. સરકારની યોજના મુજબ સોલાર પંપની કામગીરી હાલમાં ચાલુ છે. અરવલ્લી જિલ્લામાં લગભગ 294 જેટલી અરજીઓ સોલાર પંપમાં હાલ નોંધાયેલી છે અને એ પૈકી
લગભગ 106 કનેક્શન અમે ચાલુ કરી દીધા છે. હવે આ યોજનાની હું આપને વાત કરું તો આ યોજના અંતર્ગત સરકાર 5 હોર્સ પાવરની શરૂઆતમાં આપણે સ્કીમ ચાલુ કરી હતી કે 5 હોર્સ પાવરની મોટર સોલાર પંપ આપણે મૂકીને ખેડૂતોને એનો લાભ આપતા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ SS નાગોરની ઉપસ્થિતિમાં કાનૂની સેવા સત્તામંડળ અને બાર એસોસિએશન દ્વારા સમેકિત બાળ સંરક્ષણ યોજનાના સહકારથી બાળકોમાં જાગૃતતા અને બાળ અધિકારો પર કાર્યક્રમ યોજાયો હતો. બાળ અધિકાર સપ્તાહ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં બાળકોના હક, શિક્ષણના અધિકાર અને સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા મામલતદાર SS ઠક્કર સહિતના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. छोटा सा अरेंज किया गया प्रोग्राम, आज सबको इसका लाभ मिला है ऐसे मैं समझूँ. राइट टू एजुकेशन है और उनके जो स्कीम्स है सरकार के, वो जो मामलतदार साहब ने उनको स्कीम्स बताए हैं कि उनको क्या लाभ मिल रहा है और क्या उनके लिए स्कीम सरकार ने दी है जो उन्हें लाभ उठाना चाहिए. સુપ્રીમ કોર્ટે આજે BCCIનો વહીવટ ચલાવવા માટે પૂર્વ કેગ વિનોદ રાય, હિસ્ટોરિયન રામચંદ્ર ગુહા, બેન્કર વિક્રમ લિમયે અને મહિલા ક્રિકેટર ટીમની કેપ્ટન ડાયના ઇડુલજીની 4 સભ્યોની પેનલ બનાવી છે. કોર્ટે 24 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં જ સ્પષ્ટતા કરી હતી કે તેમના દ્વારા નિયુક્ત કરાયેલ સભ્યો BCCIમાં થનારી આગામી ચૂંટણી સુધી જ કાર્ય કરશે. નોંધનીય છે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં થનારી ICCની મીટિંગમાં BCCI તરફથી જોઈન્ટ સેક્રેટરી અમિતાભ ચૌધરી અને વિક્રમ લિયમે ભાગ લેશે. આજે સોશિયલ મીડિયામાં મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે હેશટેગ મહાત્મા ગાંધી ટ્રેન્ડ કરી રહ્યો છે. રાજકીય નેતાઓ સહિત દેશની જનતા ટ્વિટર પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના ઇતિહાસ અને તેમને આપેલા અહિંસાના સંદેશને યાદ કરી રહી છે. આજનો સોશિયલ કનેક્ટ રિપોર્ટ બાપુને નામ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે. દુનિયાને સત્ય અને અહિંસાનું સૌથી તાકાતવાન હથિયાર આપનાર મહાત્મા ગાંધીજીની આજના દિવસે 1948માં હત્યા કરાઈ હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા નમન કર્યા હતા. પીએમની ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. તો આ તરફ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું છે કે અહિંસા, કરુણા અને સહાનુભૂતિના પ્રતીક એવા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગાંધીજીને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રેલમંત્રી સુરેશ પ્રભુએ બાપુની પુણ્યતિથિ પર ટ્વીટ કરી શત નમન કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગાંધીજીના વિચારો અને કાર્યોથી પ્રેરિત હતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા. જી હા, વર્ષ 2008માં બરાક ઓબામાએ એક સુંદર વક્તવ્ય આપ્યું હતું. બરાક ઓબામાએ કહ્યું હતું કે ગાંધીજીની શક્તિ અને અપ્રતિમ હિંમતના કારણે લોકોમાં અત્યાચાર સામે લડવા, શાસનથી મુક્તિ મેળવવાની ચિંગારી પેટાવવા અને તેમના સ્વતંત્રતા મેળવવાના સૂત્રીકરણમાં અનેક વ્યૂહરચનાઓ હતી. પરંતુ ગાંધીજીએ એ ધાક સામે હિંમતનો માર્ગ અપનાવ્યો હતો. વિશ્વના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્યથી પ્રભાવિત છે. એટલું જ નહીં, બરાક ઓબામા જ્યારે એલિંગ્ટનની એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે શાળામાં એક વિદ્યાર્થીએ પૂછ્યું કે આપને ડિનરની તક મળે તો આપ કોની સાથે ડિનર લેવાનું પસંદ કરશો? તો ઓબામાએ મહાત્મા ગાંધીજીનું નામ લીધું હતું. I think that it might be Gandhi, who is a real hero of mine. Now, it would probably be a really small meal. પીએમ નરેન્દ્ર મોદીએ પણ નવેમ્બર 2014માં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બન ખાતે અનાવરણ કર્યું હતું. એ વખતે પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીજીના જીવનકાળને યાદ કર્યો હતો, જેનો વિડીયો YouTube પર ખૂબ જોવાઈ રહ્યો છે. 2 अक्टूबर को पोरबंदर की धरती पर एक युग का जन्म हुआ था.
महात्मा गांधी हमेशा प्रकृति से प्रेम करने का संदेश देते थे। ભારતમાં 100 રૂપિયાના નોટ પર ગાંધીજીનો ફોટો જોવા મળે છે, પરંતુ શું આપ જાણો છો કે આ ફોટો ક્યાંથી આવ્યો, જે ઐતિહાસિક અને ભારતીય કરન્સીનો ટ્રેડમાર્ક બન્યો છે? આ ફોટો એ સમયે લેવામાં આવ્યો હતો જ્યારે ગાંધીજીએ તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેન્સની સાથે કોલકાતા સ્થિત વાયસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. આજે સોશિયલ મીડિયામાં ગાંધીજીના ઇતિહાસને ખૂબ શેર કરાઈ રહ્યો છે, જેમાંનો આ એક છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સમાચાર સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.